दमन के दुनेठा में 9 दिवसीय दशा माता स्थापना एवं पूजा का धार्मिक आयोजन श्रद्धा और भक्ति के साथ किया गया। यहाँ पिछले 22 वर्षों से दशा माता की स्थापना की परंपरा चली आ रही है। पंचायत में कार्यरत मजदूरों द्वारा हर वर्ष विधि विधान और आस्था के साथ माता की स्थापना कर पूजा अर्चना की जाती है। इस धार्मिक आयोजन में दमन भाजपा जिला अध्यक्ष भरत पटेल द्वारा हर वर्ष सहयोग किया जाता है। कार्यक्रम में भैंसरोल सरपंच सविताबेन, भारत पटेल, भाजपा जिला अध्यक्ष भरत पटेल, प्रज्वल पटेल, अशोक पटेल एवं तुषार भंडारी सहित अन्य गणमान्य लोग उपस्थित रहे। दशा माता को श्रद्धा, शक्ति और सुख समृद्धि की प्रतीक माना जाता है। आयोजन में श्रद्धालुओं ने माता की पूजा अर्चना कर परिवार एवं समाज में सुख शांति, समृद्धि और खुशहाली की कामना की। भक्तों का विश्वास है कि दशा माता की कृपा सभी पर बनी रहे और सभी के जीवन में सुख समृद्धि का वास हो। बोलो दशा लगभग 20-22 વર્ષથી દશામાનું વ્રત કરીએ। અહીંયા બી અમારે એટલા વર્ષ થઈ ગયા છે અને આ જગ્યા પર અમારે 10 વર્ષ અને ભાવથી મસ્ત રીતે વ્રત કરીએ। અને અહીંયા અમારા ભરતભાઈનો એટલો બધો સપોર્ટ મળે કે મસ્ત રીતે મળે અમને અને જગા બી બહુ મસ્ત અને સારી રીતે અમે વ્રત કરતા છીએ અને દર વર્ષે અમે મહાપ્રસાદ રાખતા છીએ અને બધા ભક્તોને મહાપ્રસાદનો લાભ જીવડાવીએ છીએ। જય દશામાં। જે રીતના રમેશભાઈ કીધું, ખરેખર આ પંચાયતના સ્ટાફ દ્વારા જે એમની 22 વર્ષથી જે દશામાની સ્થાપના કરે છે, છેલ્લા મારી વાઈફ યાની કે સવિતાબેન સરપંચભાઈના અને છેલ્લા 11 વર્ષથી અહીંયા અમારે સ્થાન ઉપર દશામાની સ્થાપના કરે છે। ખરેખર જ્યારે આ કર્મચારીઓ દશામાની સ્થાપના કરે અને ઉપવાસ કરે, આખો દિવસ ઉપવાસ કરે અને કામે પણ જાય છે અને દશામાની ભક્તિ કરે, 9 દિવસ સુધી એ લોકો દશામાને સ્થાપના કરીને 10મા દિવસે વિસર્જન કરે છે। ખરેખર બહુ આનંદ થાય છે અને આજે મહાપ્રસાદનું પણ આયોજન રાખ્યું અને આ ગામમાંથી ઘણા ભક્તો હજારોની સંખ્યામાં આ મહાપ્રસાદનો લાભ લે છે। હું તો ખાસ કરીને મારા આ પંચાયતના જે કર્મચારી છે એમને હૃદયથી ધન્યવાદ કરું કે એમની જે ભક્તિઓ છે ખરેખર કાબિલે તારીફ છે અને માતાજી એમની બધી જ મનોકામના પૂર્ણ કરે, કારણ કે એ લોકો જે કામ કરીને પણ ઉપવાસ રાખીને આ દશામાની ભક્તિઓ કરે છે। ખરેખર આનંદનો માહોલ છે અને આ જ રીતના દશામાં એમની મનોકામના પૂર્ણ કરે અને દર વર્ષે અહીંયા દશામાની સ્થાપના થાય એવી આશા સાથે હું ફરી એકવાર આ પંચાયતના કર્મચારીઓને હૃદયથી ધન્યવાદ કરું છું કે આવી સરસ એવો પૂજાનો સ્થાપના કરે અને અમને પણ આનો લાભ મળે છે। જય દશામાં।